હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચટપટા સ્ટફિંગ સાથે ક્રિસ્પી ક્રન્ચી સમોસા સાથે સમોસાની ચટણીની રેસીપી. તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે સમોસાનો આઉટર લેયરનો લોટ રેડી કરવા માટે મેદાની અંદર બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું અને લોટને સરસ રીતે મિક્સ કરતા જઈશું અને લોટ રેડી કરીશું. લોટને આપણે કપડાથી ઢાંકી દઈશું જેથી તે સુકાઈ ના જાય. તો ચલો લોટ કેવી રીતે રેડી કરવો તે જોઈ લઈએ. ચટપટું સ્ટફિંગ બનાવવા માટે બટાકાની સાથે બીજા મસાલા લીધા છે. બટાકાને બાફીને ફ્રીજમાં ઠંડા કરી લઈશું. સાથે તેનું સ્ટફિંગ જ્યારે રેડી કરવાનું હોય ત્યારે તેને હાથથી મેશ કરી લઈશું. આ રીતે આપણે ચટપટું સ્ટફિંગ રેડી કરી લઈશું. હવે આપણે સમોસા રેડી કરીએ. સમોસાને બદલે તમે કચોરીનો શેપ પણ આપી શકો છો. તમને ગમે તે શેપના તમે સમોસા કે કચોરી રેડી કરી શકો છો. આ રીતે આપણે સમોસાને સરસ રીતે રેડી કરી લીધા છે. તેલ ગરમ કરી લઈએ અને તેને સરસ રીતે મીડિયમ ગેસના ફ્લેમ પર ફ્રાય કરી લઈશું. સરસ રીતે રેડી થઈ ગયા છે. તો ચલો અસલ બહાર જેવી ચટપટી ચટણી રેડી કરીએ.
તેના માટે આમચૂરની અંદર બધા મસાલા સાથે ખાંડ મિક્સ કરીને ચટણી રેડી કરી લઈશું. આજની સમોસા કચોરીની રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી કમેન્ટમાં જણાવજો. રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. ટેસ્ટમાં ખૂબ જ સરસ બન્યા છે. સાથે આમચૂરની ચટણી એકદમ લાજવાબ રેડી થઈ છે. ચોક્કસથી રેસીપી ટ્રાય કરવા જેવી છે. જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો. સાથે મારી ચેનલ અનન્યાઝ હોમ કિચનને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશ આવી નવી રેસીપીઓ સાથે.